ગુજરાતમાં ઠંડા પવનો સાથે કાંતિલ ઠંડીનો દોર. કચ્છના નલિયામાં તાપમાન પહોંચ્યું 9 ડિગ્રીના, પોરબંદરમાં 13 અને ગાંધીનગરમાં 15 ડિગ્રી નોંધાયું તાપમાન. સમગ્ર ગુજરાતી ક્રાંતિ ઠંડીનો મોજબ ફરી મળ્યું છે અને ગુજરાતમાં ઠંડી જોર વધ્યા લોકોનું ઠંડવાયું કે કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયાએ તાપમાન 9 ડિગ્રીને નોંધાયું અને અન્ય શહેરોમાં વાત કરીએ તો પોરબંદરનું તાપમાન 13 ડિગ્રીને નોંધાયું, રાજકોટ દિશા મુજબ 14 ડિગ્રી નોંધાયું અને ગાંધીનગરમાં 15 ડિગ્રી નોંધાયું. વચ્ચે ગુજરાતમાં વધુ એક આંકડો મિસિંગમાં વાવાઝોડું અસરમાં 1 સુધી બીજા વાવાઝોડું આવી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં જાન્યુઆરી માહિતી શરૂ વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી. અંબાલાલ પટેલે આગાહી જણાવી છે કે 11-12 ડિસેમ્બર પૂર્વથી પશ્ચિમ દિશામાં વર્ષ હિમાચલી દિવસોમાં આ સહિતના ભારતમાં કડકતી ઠંડી અને 11-13 ડિસેમ્બર ગુજરાતમાં હાજ થઈ વીજળી અને અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે 12 ડિસેમ્બર હલચલ સક્રિય વાવાઝોડું ઓમ ફટકાવામાં સક્રિય